પણ શૈલેષભાઈ પટેલ જે દાડ કોઈ ધણી નતો હોવાની નોટ ખીચામ નથી એ દાડ હું ભિખારી માતા એમ બોલી કદાચ રૂપિયો રડવો હોય તો વેદા જતો રહી અને પોથળે રૂપિયા ના લાવું પટેલ તો નારાયણ મેહોરની માતા ના કેવું 1 લાખ 2 લાખ તો ગમે તે રડી લે પણ 3.5 કરોડ ના લાવું તો ભિખારી શહેર ના કેવું આજ તો 7 કરોડે પહોંચ્યું મને ખબર રહી ક્યાંક ના કે પછી મારા ચોપડો જમા ઉધારના હિસાબ મળી જે દાડા અમે બાધા લઈએ ભુવા એટલે કોમ દેવ કરે પણ બોલવાનું ભુવાનું હોય ઘણા લોકો એવું કહેતા આપણે ડાયરેક્ટ કોન્ટેક્ટ રાખો ભુવાનું કોઈ કોમ નહીં તો તારે એટલું બધું ઓળખાણ હોત તો રાતે સપનામાં આવીને માતાને કહી દો કે આ દુઃખ છે એ કરી દેવો આમ કોર્ટમાં કેસ લડવો હોય તો વકીલ જુઓ અને દેવની કોર્ટમાં ખમા કેવરાવી હોય તો ભુવો જોવો પડે ડાયરેક્ટ જો કોઈનાથી થયું હોત તો ભુવાની કોઈ જગત એમ કે ભુવા તો ધોણી ધોણીને વ્યામ ગાલે જ્યાં કોઈ દાડ ભુવાએ ફોન કર્યો લે ભાઈ તમને કોઈને કે તમારે આપવું પડશે વેમ કઢાવવા ને ગલાવવા તમે જ આવો અમે તો બોલાવીએ હા અમે તો કોઈને બોલાવીએ કે આવો તમારો તકલીફ હોય એટલે તમે આવીને એવું કે માતાજી તું કીએ કરીશું જાણે ફોર્મ થઈ જાય તાણા પાસે એના ઢીલું મોઢું કરીને ઉતરી ગયેલી કડી જેવું મોઢું કરીને આવશે માં ફૂલ લઈને ફૂલની પોખડીએ અરે અમે દીકરા આલીએ તો એક હાથ નહીં આલી એવું કહીએ એક વર્ષ નહીં આલી એવું કહીએ તો દીકરો ટનાટન જોવાનું બાધા કરો હોય ને તો ફૂલ લઈને ફૂલની પોખડી તો અમે આલીએ એવું મન રાખો તો એકલા બે હાલશું હા